दर्शक मित्रों डेली बोडेली न्यूज़ में आप सबનું हार्दिक स्वागत करूँ છું મયુદ્દીન ખત્રી। દર્શક મિત્રો વાત કરીશું આજે સમી સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે અને ઠેર ઠેર વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે। ત્યારે કેટલાક વિસ્તારોની અંદર કરા પણ પડ્યા છે। ત્યારે બોડેલી તાલુકાના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી વાતાવરણ છવાયું હતું। તેમજ બોડેલી તાલુકાના વડોદરા તાંદલજા સહિત વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો। ત્યારે બોડેલી તાલુકાના કડાચલા ગામે ઓછી ફળિયામાં તાળ પર વીજળી પડી હતી, જેમાં તાળમાં આગ લાગી ગઈ હતી। જેમાં દ્રશ્યમાં જોઈ શકો છો આપ જે પ્રકારે છોટાઉદેપુર જિલ્લા સહિત ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર આજે સમી સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે અને જેને લઈને ઠેર ઠેર વરસાદી વાતાવરણ છવાયું છે। આકરી ગરમી વચ્ચે અને ભર ઉનાળામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો, જેને લઈને વાતાવરણમાં ઠંડક તો પ્રસરી છે, પરંતુ ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે। કારણ કે ખેડૂતોના પાકને મોટું નુકસાન થઈ જાય તેવી ભીતિ સર્જાઈ રહી છે અને કેટલાક વિસ્તારોમાં વીજળી પડવાની ઘટનાઓ પણ સામે આવી છે। ત્યારે બોડેલી તાલુકાના કડાચલા ગામે ઊંચી ફળિયામાં તાળના ઝાડ ઉપર વીજળી પડી હતી અને તાળના ઝાડમાં આગ લાગતા હોવાનું સામે આવ્યું છે। બનાવને લઈને કોઈ જાનહાનિ થઈ નહીં, પરંતુ ગામના લોકોમાં ગભરાહટ જોવા મળી હતી, કારણ કે વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને વીજળી ઝાડ પર પડી હતી અને જેને લઈને આગ લાગી હતી। આ વીજળી કોઈક માનવ જીવ પર પડ્યો હોત તો શું હાલત થતી, એ પણ એક વિચારવા જેવી બાબત સામે આવી છે। तो दर्शक मित्रों, छोटाउदेपुर जिला सहित आसपासना विस्तार में बनती घटनाओं समाचार जोवा माटे अमारी यूट्यूब चैनल ने सब्सक्राइब करशो। धन्यवाद।